સંજયસિંહ, આજનો પ્રોગ્રામ ખાસ કરીને 101 દીકરીઓનો સમૂહ લગ્ન છે, કઈ રીતના યોજાયો? આજે જે મારો 2022માં સંકલ્પ હતો કે હું ધારાસભ્ય બનીશ, તો મારો સરકારમાંથી મળતું વેતન એ તમામ વેતન મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓ અને ભણતર માટેની એ દીકરીઓ પાછળ એ પગારનું હું એ વેતન હું એમાં વાપરીશ. ત્યારે મને આજે આનંદની વાત થાય છે કે 2022નો જે સંકલ્પ હતો એનો આજે ચોથો સમૂહ લગ્ન, આજે 101 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. અને આજે આશીર્વાદ આપવા માટે પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે પધાર્યા હતા. સાથે અમારા પ્રદેશના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી શ્રી પ્રદેશના, અને પ્રભારી એવા રમેશભાઈ દેસાઈ, જિલ્લાના પ્રમુખ નૈનાબેન, મારા સાથી ધારાસભ્યો શ્રી સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ, આજે મારા આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે સૌ ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને સૌ પધાર્યા હતા. અને આજે ચોથા સમૂહ લગ્નનું એટલું સફળ આયોજન કે 10 વાગે અમે અહીંયાથી દીકરાઓને સામયું કરવા ગયા. સામયું કરી અને મંડપે લઈ આવ્યા. દીકરીઓના અહીંયા મંડપે રહી ચોરી પર મંડપ પર એમના લગ્ન ફેરા 7 ફેરા એમને લગ્ન કર્યા. અને આજે રાજ્ય સરકાર તરફથી અમારા મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રીએ ના નેજા હેઠળ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેજા હેઠળ આજે જે દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે એ દીકરીઓને 12,000 રૂપિયા 7 ફેરા સમૂહ લગ્નના અને 12,000 રૂપિયા કુંવરબાઈ મામેરાના, એમ બનીને 24,000 રૂપિયા ગુજરાત સરકાર તરફથી આ દીકરીઓને એમના ખાતાની અંદર જમા થશે. અને ભવિષ્યમાં એ દીકરીઓના જે મળતી જે સહાય છે એ સરકાર તરફથી જે મળતી સહાય છે એ દીકરીઓ એમના યોગ્યતા રીતે વાપરી શકે અને એમના પગભાર થઈ શકે એવી મારી સરકારની હું અભિનંદન પાઠવું છું ને આભાર વ્યક્ત કરું છું. અને આજે આ સફળતાપૂર્વક જે સમૂહ લગ્ન થયું છે એમાં મારા શિવાજી ફાઉન્ડેશન અને તમામ દાતાશ્રીઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજો એક સમૂહ લગ્ન પણ છે 2 દિવસ પછી, તેનો કાર્યક્રમ થયો. જી, આજે 101 દીકરીઓના સમૂહ લગ્ન હતા. ત્યારબાદ હવે પછી ઇતિહાસમાં પહેલીવાર જે સમૂહ લગ્ન તળપદા સમાજનું આજ દિન સુધી ક્યારેય સમૂહ લગ્ન થયા નથી. આજે મારા વિધાનસભામાં 18,000થી વધારે તળપદા સમાજની વસ્તી છે. આજે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત વ્યક્તિઓ છે. આજે નક્કી કર્યું કે તળપદા સમાજની દીકરીઓને સારી જવાબદારીપૂર્વક આનું સમૂહ લગ્નનું એક આયોજન કરીએ. ત્યારે તળપદા સમાજના આગેવાનોને બોલાવી અને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું. અને 51 દીકરીઓ, મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓનું સમૂહ લગ્નનું 7/5/2026ના રોજ આ આયોજન કરેલું છે. અને 5/5/2026ના દિવસે રાત્રિના દિવસે 9:30ના સમયે ગરબાનું આયોજન કર્યું છે. તો હું સૌ જનતાને આ જણાવતા મને આનંદ થાય છે કે આપ સૌ આ દીકરીઓને બી જેમ આજે 101 દીકરીઓને અપાર પ્રેમ આપ્યો છે, 3,000 કરતા બી વધારે મારી ભજન મંડળીની બહેનો આજે એને આશીર્વાદ આપવા અને સેવા માટે આવી છે. એ જ પ્રમાણે 7/5ના દિવસે બી અપાર પ્રેમ આ દીકરીઓને મળે એવું આપ સૌને વિનંતી કરું છું. અને આ દીકરીઓનો જેમ 101 દીકરીઓના પ્રભુતામાં પગલાં પાડ્યા છે એવી રીતે 51 દીકરીઓના બી પ્રભુતામાં પગલાં પાડે એવી સૌને હું આમંત્રણ આપું છું. અને આ કાર્યક્રમમાં સૌ પ્રેસ મીડિયા સૌ પધાર્યા અને આજે એક રૂપે સાથે રહી અને મારું આજે એમણે જે લાઈવ કર્યું છે એ બદલ એમનો બી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવીને મને મળતો આપનો અપાર પ્રેમ રહે એવી આપને વિનંતી કરું છું.